નમસ્કાર. આજની તારીખ છે શનિવાર 29 નવેમ્બર 2025. શિયાળાની સરસ મજાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આ એ જ સમય છે જ્યારે ગુજરાતના ખેતરોમાં સૌથી વધુ ગતિવિધિ જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે ખેતી કરવી મતલબ સહેલી નથી, પણ આજના જમાનામાં સફળ ખેતીનો ખરેખર અર્થ શું? શું ખાલી વધુ ઉત્પાદન મેળવવું કે પછી કંઈક બીજું? આજે આપણી પાસે એક એવી માર્ગદર્શિકા છે જે આ સવાલનો જવાબ એકદમ જુદી જ રીતે આપે છે. નામ છે કૃષિ પ્રગતિ, ગુજરાતના ખેડૂતો માટે નવેમ્બર મહિનાની એમ કહી શકાય કે સંપૂર્ણ ગાઈડ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ એક લેખ નથી. આ તો જાણે કોઈ સાયન્ટિસ્ટની ડાયરી ના હોય. દરેક પાક માટે ક્યારે, શું અને કેટલું કરવું, બધી જ ચોક્કસ માહિતી. એકદમ સાચી વાત. આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખી માર્ગદર્શિકા આધુનિક ખેતી વિશે શું કહે છે. આ ખાલી સૂચનાઓનો મતલબ સંગ્રહ નથી. આ એક એવી વિચારસરણી બતાવે છે જ્યાં ખેતી કોઈ જુગાર નથી, પણ એકદમ ગણતરી અને વિજ્ઞાન પર આધારિત પ્રક્રિયા છે. આપણે જોશું કે જમીન, પાણી, ખાતર, જીવાત નિયંત્રણ આ બધી નાની મોટી વાતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. તો ચાલો આ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીએ? સૌથી મુખ્ય પાક અનાજ. હા, અનાજથી જ કરીએ. ઘઉં, મકાઈ, જુવાર. ઘઉંની વાત કરીએ તો માર્ગદર્શિકામાં પિયત અને બિનપિયત ઘઉં માટે અલગ અલગ જાતો અને બિયારણના દર પણ આપેલા છે. હા, મેં જોયું. એમાં ઘણો તફાવત છે. બહુ મોટો. પિયત ઘઉં માટે હેક્ટર દીઠ 125 કિલો બિયારણ, જ્યારે બિનપિયત માટે સીધું અડધું, માંડ 60 કિલો. આ સીધો ભેજની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. જ્યાં પાણી ઓછું હોય ત્યાં છોડને વિકાસ માટે એમ કે વધુ જગ્યા આપવી પડે. પણ મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગીને તે પિયત ઘઉં વિશે છે. એમાં લખ્યું છે કે વાવણી પછી બરાબર 18 થી 21 દિવસે મુકુટ મૂળ અવસ્થામાં પહેલું પિયત આપવું ખૂબ જરૂરી છે. આટલી બધી ચોકસાઈ? હા. મતલબ, શું આ ઘઉંના જીવનનો કોઈ નાજુક તબક્કો છે જ્યાં એક ભૂલ આખા પાકને અસર કરી શકે? તમે બરાબર શબ્દ પકડ્યો. આ એકદમ મેક ઓર બ્રેક મોમેન્ટ જ છે. મુકુટ મૂળ એટલે કે ક્રાઉન રૂટ્સ એ છોડના મુખ્ય મૂળ હોય છે. આખા છોડનો વિકાસ એના પર જ નિર્ભર છે. ઓહ, એવું છે. હા. આ સમયે જો તેને પાણી મળે તો મૂળનો વિકાસ એટલો મજબૂત બને છે કે તે જમીનમાંથી પોષક તત્વો અને પાણી અસરકારક રીતે ખેંચી શકે. જો આ તબક્કો ચૂકી જાય તો છોડ નબળો રહી જાય, ઉત્પાદન પર સીધો 20-25% સુધીનો ફટકો પડી શકે. એટલે આ તારીખ કોઈ અંદાજ નથી, આ છોડના જીવનચક્રોનું વિજ્ઞાન છે. વાહ! એટલે કે ખેડૂતે કેલેન્ડર અને છોડ બંને પર નજર રાખવી પડે. સારું, હવે મકાઈની વાત કરીએ. અહીં પણ દાણા અને ઘાસચારા માટેની મકાઈ વચ્ચે મોટો તફાવત છે. પણ એક મિનિટ, ઘાસચારા માટે 3 ગણું બિયારણ, હેક્ટરે 60 કિલો. હા, બરાબર. મને તો એમ હતું એમ કે વધુ બીજ વાવવાથી છોડ એકબીજા સાથે પોષણ માટે સ્પર્ધા કરે અને નબળા પડે. આ તો સાવ ઊંધું ગણિત લાગે છે. ના ના, ગણિત ઊંધું નથી, પણ હેતુ મુજબનું છે. જુઓ, જ્યારે તમારો હેતુ દાણા મેળવવાનું હોય ત્યારે તમે ઈચ્છો કે દરેક છોડ તંદુરસ્ત બને, મોટો ડોડો આપે. બરાબર. એના માટે તેને પૂરતી જગ્યા, હવા અને સૂર્યપ્રકાશ જોઈએ. પણ જ્યારે હેતુ ઘાસચારો હોય ત્યારે તમને દરેક છોડના કદની નહીં પણ કુલ બાયોમાસની ચિંતા હોય છે. બાયોમાસ એટલે? એટલે સાદી ભાષામાં કહીએ તો કુલ વજન. વધુ છોડ હશે તો વધુ પાંદડા અને ડાળીઓ મળશે, ખબર છે ને? એટલે અહીં ગીચતા ફાયદાકારક છે. આ એ જ બતાવે છે કે ખેતીમાં એક નિયમ બધાને લાગુ નથી પડતો. તમારો અંતિમ હેતુ શું છે તેના પર બધી પદ્ધતિઓ નિર્ભર કરે છે. સમજાયું. એટલે પહેલા શા માટે નક્કી કરો, પછી કેવી રીતેનો જવાબ મળે. આ તો થઈ અનાજની વાત. હવે રોકડિયા પાકો, જેમ કે જીરું કે દિવેલા, શું એમાં પણ આવી જ સૂક્ષ્મ ચોકસાઈ રાખવી પડે છે? એનાથી પણ વધારે. કારણ કે આ પાકો વધુ સંવેદનશીલ અને આર્થિક રીતે વધુ જોખમી હોય છે. એક મોટી વાત જે આ માર્ગદર્શિકામાંથી સ્પષ્ટ થાય છે એ છે કે આધુનિક ખેતી એ જીવાતો સામે યુદ્ધ નથી, પણ એક ચતુર સંરક્ષણ છે. ચતુર સંરક્ષણ, આ શબ્દ ગમ્યો. કોઈ ઉદાહરણ? ચોક્કસ. દિવેલામાં પેલી ઘોડિયા ઈયળનો ખૂબ ઉપદ્રવ હોય છે.
તેના માટે મોંઘી દવા છાંટવાને બદલે માર્ગદર્શિકામાં પ્રકાશ પિંજર ગોઠવવાની સલાહ છે. પ્રકાશ પિંજર એ શું છે? માત્ર સાદી સમજ. અરે વાહ! એટલે કે દુશ્મનને ઘરમાં ઘૂસતા પહેલા જ સરહદ પર રોકી લો. જીરું વિશે પણ આવી જ કોઈ ચતુર રણનીતિ છે. આપણે રસોડામાં તો જીરું સહેલાઈથી વાપરી લઈએ છીએ, પણ સાંભળ્યું છે કે એને ઉગાડવું કોઈ તપસ્યાથી ઓછું નથી. તપસ્યા જ છે. જીરું માટે સૌથી મોટો દુશ્મન છે ભેજ. અને માર્ગદર્શિકામાં એક ચેતવણી છે, જીરુંનું વાવેતર ક્યારેય રાઈ, ઘઉં કે રજકા જેવા વધુ પાણીવાળા પાકોની બાજુમાં ન કરવું. ઓહ, કેમ? કારણ કે આ પાકોનું પિયત વાતાવરણમાં ભેજ વધારે છે અને આ ભેજ જીરુમાં ચરમી અને કાળીઓ જેવા રોગોને સીધું આમંત્રણ આપે છે. એટલે અહીં સંરક્ષણનો પહેલો નિયમ છે, ખરાબ પાડોશીથી દૂર રહો. આ બધું વાવણી પહેલાં જ વિચારવું પડે. વાહ! આ તો સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું થયું. અને ધાણા વિશે પણ એક નાની પણ મજેદાર ટીપ છે. વાવણી પહેલા ધાણાને દબાવીને તેના 2 ભાગ કરી દેવા. ફાળચાળ. આની પાછળ શું વિજ્ઞાન છે? આ તો અમારા ઘરમાં વર્ષોથી થતું આવ્યું છે. મારા દાદી પણ કહેતા કે ધાણાને ફોડ્યા વગર વાવો તો એ રેસાઈ જાય. હવે વિજ્ઞાન પણ એ જ વાત કહે છે. ધાણાનું બીજ ખરેખર તો એક ફળ છે, જેની અંદર 2 બીજ હોય છે. અચ્છા. તેને ફોડવાથી બીજ જમીનમાંથી ભેજ ઝડપથી શોષી શકે છે અને ઉગાવો લગભગ બમણો અને એક સમાન થાય. આ પરંપરાગત જ્ઞાન છે, જેને વૈજ્ઞાનિક સમર્થન મળ્યું છે. અદ્ભુત. ચાલો હવે શાકભાજી અને ફળો તરફ વળીએ. બટાટાની ખેતી માટેની માહિતી તો ખૂબ જ ઊંડાણપૂર્વક આપી છે. મને જાણીને નવાઈ લાગી કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ખાતરના NPKના પ્રમાણ પણ અલગ છે. હા, બરાબર. ઉત્તર ગુજરાત માટે 275.138.275 કિલો પ્રતિ હેક્ટર. આનો શું અર્થ થાય? આ બતાવે છે કે ખેતી કેટલી સ્થાનિક અને ચોક્કસ બની ગઈ છે. NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, છોડના મુખ્ય પોષક તત્વો. જેમ આપણા માટે પ્રોટીન, કાર્બ્સ. બરોબર. ઉત્તર ગુજરાતની જમીન રેતાળ છે, જ્યારે મધ્ય ગુજરાતની કાંપવાળી. બંનેની જરૂરિયાત અલગ છે. એટલે એક જ રાજ્યમાં એક જ પાક માટે અલગ અલગ ભલામણ. હવે મારા કાકાએ આ ખાતર નાખ્યું હતું તો હું પણ એ જ નાખીશ, એ જમાનો ગયો. હવે બધો આધાર સોઇલ હેલ્થ કાર્ડ અને જમીન પરીક્ષણ પર છે. આ સાંભળવામાં તો ખૂબ જ વૈજ્ઞાનિક લાગે છે. પણ શું નાના ખેડૂતો માટે આ બધું વ્યવહારુ છે ખરું? મતલબ, જમીનનું પરીક્ષણ કરાવવું, આટલું ચોક્કસ ગણિત માંડવું, એ અઘરું નથી પડતું? સારો પ્રશ્ન છે. શરૂઆતમાં થોડું અઘરું લાગે, પણ લાંબા ગાળે આ જ સસ્તું પડે છે. ખોટું કે બિનજરૂરી ખાતર નાખવાથી પૈસા અને જમીન બંને બગડે છે. અને સરકાર પણ સોઇલ હેલ્થ કાર્ડ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. અને માર્ગદર્શિકામાં બીજો એક મહત્વનો મુદ્દો છે પાકની ફેરબદલી. હા, એ પણ મેં વાંચ્યું. એમાં સ્પષ્ટ લખ્યું છે કે બટાટાનો પાક રીંગણ, ટામેટા કે મરચી પછી ન લેવો, કારણ કે આ બધા એક જ કુળના પાક છે. એક જ પ્રકારના પાક વારંવાર લેવાથી જમીનમાં રહેલા ચોક્કસ પ્રકારના રોગકારક જીવાણુઓની વસ્તી વધી જાય છે. પાકની ફેરબદલી કરવાથી તેમની જીવન શૃંખલા તૂટી જાય છે. એટલે કે જમીનને પણ એક જાતની બેલેન્સ્ડ ડાયટ અને આરામની જરૂર છે. ખૂબ જ રસપ્રદ. અને ફળ પાકોમાં પણ આવી ચોકસાઈ. મેં વાંચ્યું કે આંબાના ઝાડને પેલી ચીક્યો જીવાતથી બચાવવા થડ પર ગ્રીસનો પટ્ટો લગાવવો. હા. અને કેળમાં પીલા કાપ્યા પછી તેના પર કેમિકલના ટીપા નાખવા. આ તો જાણે સર્જરી જેવું લાગે છે. અને માઇક્રો મેનેજમેન્ટ કહેવાય. ચીક્યો જીવાત જમીનમાંથી ધીમે ધીમે ઝાડ પર ચડે છે. થડ પર ગ્રીસનો ચીકણો પટ્ટો લગાવી દો એટલે તે ઉપર ચડી જ ન શકે. સિમ્પલ. એકદમ સિમ્પલ. અને કેળમાં જે પીલા એટલે કે સકર્સ ફૂટે છે તે મુખ્ય છોડના પોષક તત્વો ખેંચી લે છે. એને કાપીને જો એમ જ છોડી દેવાય તો તે ફરીથી ઉગી નીકળે. એટલે તેના પર ક્રુપઝોન જેવા કેમિકલના 2-4 ટીપા નાખવાથી તેનો વિકાસ કાયમ માટે અટકી જાય છે. ખરેખર આ તો ફૂલ ટાઈમ જોબ છે. પણ કુદરત હંમેશા આપણા પ્લાન મુજબ નથી ચાલતી. કમોસમી વરસાદ જેવી આફતો આવે ત્યારે શું? શું માર્ગદર્શિકામાં એના માટે પણ કોઈ ઉપાય છે? હા, અને એ વિભાગ મને સૌથી વધુ ગમ્યો, કેમ કે તે ખેડૂતોની તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ આપે છે. જેમ કે કપાસમાં જો કમોસમી વરસાદને કારણે પાણી ભરાઈ જાય તો છોડ સૂકાવા લાગે છે, જેને સકારો કહેવાય. હા, અને એનો ઉપાય તો એટલો અનોખો છે કે મેં ક્યારેય વિચાર્યો પણ ન હોય. માર્ગદર્શિકા કહે છે કે છોડના થડની બાજુમાં જમીનમાં લોખંડના સળિયાથી કાણા પાડી દેવા. આ કેવી રીતે કામ કરે? આ એકદમ સરળ
પણ એમ સમજો કે જીવ બચાવનારો ઉપાય છે. પાણી ભરાવાથી જમીનના છિદ્રોમાંથી હવા નીકળી જાય છે અને મૂળને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. ઓકે. કાણા પાડવાથી જમીનમાં ફરીથી હવાની અવરજવર શરૂ થાય છે. મૂળને શ્વાસ લેવા માટે ઓક્સિજન મળે છે, એક જાતનું તાત્કાલિક વેન્ટિલેશન. અને તમે નોંધ્યું હશે કે ફૂગનાશક તરીકે રાસાયણિક અને જૈવિક બંને ઉપચારોનો ઉલ્લેખ છે. હા, એ મેં ખાસ નોંધ્યું. મેન્કોઝેબ, કાર્બેન્ડાઝીમ. અને સાથે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ પણ. આ ખેડૂતોને વિકલ્પ આપે છે. બરાબર. અને આ જ વાત ડુંગળીના પાકમાં પણ જોવા મળી. ત્યાં માઇકોરાઇઝા અને જીવામૃત જેવા જૈવિક ખાતરોની પણ ભલામણ છે. તો શું આ એક હાઇબ્રિડ અભિગમ છે? બિલકુલ. આ માર્ગદર્શિકાનો સાર છે. તે કોઈ એક વિચારધારાને વળગી નથી રહેતી. તે પરંપરાગત જ્ઞાન જેમ કે જીવામૃત અને આધુનિક બાયોટેકનોલોજી જેમ કે માઇકોરાઇઝા બંનેને અપનાવે છે. અને એનો મુખ્ય ધ્યેય શું? મુખ્ય ધ્યેય માત્ર ઉત્પાદન વધારવાનું નથી, પણ લાંબા ગાળે જમીનની તંદુરસ્તી અને જીવંતતા જાળવવાનો પણ છે. આ ટકાઉ ખેતીની સાચી દિશા છે. તો આ આખી ચર્ચા પરથી આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર આવીએ છીએ. સફળ ખેતી એટલે શું? મારા મતે તો આ માર્ગદર્શિકા મુજબ સફળ ખેતી એટલે ચોકસાઈ, આયોજન અને સમયસરનો નિર્ણય. અહીં અંદાજને કોઈ સ્થાન નથી. હું એમાં એક વાત ઉમેરીશ. સફળ ખેતી એટલે અનુકૂલન સાધવાની ક્ષમતા. પછી તે બદલાતા હવામાન સાથે અનુકૂલન હોય, બરાબર. જમીનની જરૂરિયાત મુજબ પદ્ધતિ બદલવાનું અનુકૂલન હોય, કે પછી નવી ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સંતુલન સાધવાનું અનુકૂલન હોય. જે ખેડૂત આ કરી શકે તે જ સફળ છે. અને સાચું કહું તો આ બધી માહિતી જાણ્યા પછી જ્યારે હું મારી થાળીમાં રોટલી, શાક કે સલાડ જોઉં છું, ત્યારે મને હવે માત્ર ખોરાક નહીં, પણ તેની પાછળ રહેલું વિજ્ઞાન, મહેનત અને અસંખ્ય નાના-નાના નિર્ણયો દેખાય છે. સાચી વાત. આ માર્ગદર્શિકા ખેડૂતો માટે છે, પણ તે આપણા જેવા સામાન્ય નાગરિકોને પણ ખોરાક પ્રત્યે વધુ સન્માન આપતા શીખવે છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર. આપણે જોયું કે આ ગાઈડમાં રાસાયણિક દવાઓ અને ખાતરોની સાથે સાથે ટ્રાઇકોડર્મા, જીવામૃત અને પ્રકાશ પિંજર જેવા જૈવિક અને યાંત્રિક વિકલ્પોને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. આ આધુનિક કૃષિના કયા પડાવ તરફ સંકેત આપે છે? સારો પ્રશ્ન છે. શું આ એ સ્વીકૃતિ છે કે આપણે માત્ર રસાયણોના જોરે લાંબો સમય ખેતી ન કરી શકીએ? કે પછી આ પર્યાવરણ અને ઉત્પાદકતા વચ્ચે એક વ્યવહારુ સંતુલન શોધવાનો પ્રયાસ છે? આ પ્રશ્ન પર વિચારવા જેવો છે.